શબ્દ ને સરનામે ઓનવર્ડ્સ વિથ અંકિત ત્રિવેદીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, દરેક શહેર પાસે એનો પોતાનો વૈભવ છે. દરેક શહેરની એની પોતાની વિરાસત છે. એક બાજુ મુંબઈ છે, એટલે કે એક બાજુ મહારાષ્ટ્ર છે, એક બાજુ સૌરાષ્ટ્ર છે, અને આ બધાની વચ્ચે એક ધબકતું, હસતું, રમતું, મોજ મજાનું અમદાવાદ છે. અમદાવાદ એટલે અમદાવાદ, શહેરે અહેમદાબાદ એવું કહેવાય છે. હાસ્યલેખક વિનોદ ભટ્ટે લખેલી એક વાત પરથી કે અહેમદ શાહ બાદશાહના બેગમને આંખોમાં અમદાવાદનો સૂરમો આંજવો ગમતો હતો. બેગમ ખાસ અમદાવાદથી એ સૂરમો આંખોમાં આંજવા માટે મંગાવતા હતા. આંખોમાં ધૂળ નાખવાનો રિવાજ ત્યારથી પડ્યો છે. જો કે આ હાસ્યલેખક વિનોદ ભટ્ટનો રમૂજ ભર્યો કિસ્સો છે, પણ શહેરે અમદાવાદ એટલે રોમાંચનું નગર. અમદાવાદના રેલવે સ્ટેશન પર ઉતરીએ અને રિક્ષાવાળાઓ આપણને ભેટવા આવે. એટલી હદ સુધી ભેટે કે આપણને એમ લાગે કે આપણને તેડી ના લે. આ એક જ શહેર એવું છે જ્યાં જઈએ છીએ ત્યારે એની હવામાં માત્ર ઉત્સાહ હોય છે, થનગનાટ હોય છે, કંઈક કરી છૂટવાના સપનાઓ હોય છે. આ શહેર છે જે સપનાઓ જોવે છે અને સપનાઓ સાચા પાડે છે. આ શહેર રાત્રે ઊંઘે છે અને આ શહેર આરામપ્રિય શહેર પણ ખરું. આ શહેર એવું શહેર છે કે આનો પ્રત્યેક શહેરીજન એની કરકસરને લોકો કંજુસાઈ માંગે છે, માને છે. અહીંયા ખૂબીઓને લોકો ખામીઓ ગણે છે. આ એક જ શહેર એવું છે જે શહેર પૂરેપૂરા રોમાંચથી, ખેલદિલ અને દરિયાદિલી સાથે જીવનારું શહેર છે. બે અમદાવાદીઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં ભેગા થાય, તમે જોજો, એટલી અદ્ભુત અને એટલી સરળતાથી વાતો કરે, આપણને એવું લાગે કે નકશામાં ક્યાંય બીજું કોઈ શહેર જ નથી, બીજો કોઈ પ્રદેશ જ નથી. અમદાવાદનો કોઈ પણ મિત્ર હશે એ છાપું હાથ ખોલીને નહીં વાંચી શકે, છાપું પહોળું કરીને નહીં વાંચી શકે. છાપાનું અડધું છાપું વાળીને અડધું છાપું વાંચશે, એટલા માટે કે ક્યાંક બાજુવાળો વાંચી ના લે. અને આ એ શહેર છે કે જ્યાં પ્રત્યેક અમદાવાદી, મને કોઈ પૂછે કે અમદાવાદની સાચી ઓળખ શું, તો હું એમ કહું કે જે પોતાના કપડાં પાડોશીના ઘરમાં સૂકવી આવે એ સાચું અમદાવાદ. પાડોશી એને સૂકવવા પણ દે, એટલા માટે કે આણે સૂકવેલા કપડાં આપણા ઘરને તો છાંયડો જ આપે છે ને. આટલું પોઝિટિવ શહેર છે. આ શહેર વિશે ઘણું લખાયું છે, ઘણું બધું બોલાયું છે. મારે માત્ર બે જ પંક્તિઓ કહેવી છે. ઘર, ગલી, રસ્તા ને શેરી. ઘર, ગલી, રસ્તા ને શેરી, વચ્ચે રસ્તા ઉપર ડેરી. અમદાવાદની એ જ છે ઓળખ, મોજ મજાની હેરાફેરી. જય અમદાવાદ. પ્રત્યેક માણસમાં એક અમદાવાદી જીવે છે. એ અર્થમાં અમદાવાદી પોતે ઉદાર છે.